વેકેશન પૂર્ણ થવાની તૈયારી છે ત્યારે રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પર મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે। સ્કૂલ વાહન એસોસિએશને ભાડામાં 10% વધારો જાહેર કર્યો છે। પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ભાવ વધારો કારણભૂત હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તો ₹1200નું ભાડું હવે 1350થી 1400 સુધી પહોંચશે। સ્કૂલ વેન ચાલકોનો ભાડા વધારાનો આ મહત્વનો નિર્ણય છે। તો બીજી તરફ વાલીઓ માટે આ ચોક્કસથી કહી શકાય કે બજેટ ખોરવતો નિર્ણય કહી શકાશે। 8મી જૂનથી નવા શૈક્ષણિક સત્ર સાથે નિયમો પણ અમલમાં આવી જશે। ભાડા વધારાથી વાલીઓના ખિસ્સા પર વધારાનો બોજ પડી જશે। અને અત્યારે શું મુદ્દો? અત્યારે અમારી પાસે કોઈ જાતનો મુદ્દો નથી, પણ અમારી એ વસ્તુ છે કે અત્યારે યુદ્ધને કારણે જે પેટ્રોલ, ડીઝલ અને ગેસમાં ભાવ વધારો થઈ રહ્યો છે। હવે 8 તારીખે શાળાઓ ખુલી રહી છે અને ગયા વર્ષે જે સત્ર પૂરું કર્યું હતું ત્યારે ₹77 ભાવ હતા, અત્યારે ₹88 ગેસ સીએનજી ગેસનો ભાવ છે। સીધો 1 કિલોએ ₹12 વધારો આવી રહ્યો છે। તો આ ₹12 વધારામાં અમે એવો નિર્ણય કર્યો છે કે પેરેન્ટ્સને હિતમાં અને અમારા પરિવારના હિતમાં અમે 10% ભાવ વધારવાનો નિર્ણય લઈ રહ્યા છીએ। પણ ત્યાર પછી અમે 8 તારીખે શું ભાવ સીએનજી પેટ્રોલનો થાય છે એના સંદર્ભમાં નવી જાહેરાત અમે આપ લોકોના માધ્યમથી પેરેન્ટ્સને જાણ કરશું।